વિદેશમાં નોકરી અપાવવાની લાલચના ધોરાજીના ચકચારી કેસમાં આરોપીના રેગ્યુલર જામીન રદ કરતી ધોરાજી સેશન અદાલત તારીખ 4 એપ્રિલ 2025ના ધોરાજીના ફરિયાદી સિદ્દીક જાફર મિયા સૈયદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ આપેલી હતી. રિઝવાન જીકરભાઈ કપડવંજીએ તેમનો સંપર્ક કર્યો અને બેંગકોંગમાં નોકરી અપાવવાની લાલચ આપી રકમ પડાવી લઈ બેંગકોંગ લઈ ગયા હતા. ત્યાં તેમના બોસ તરીકે મેહુલ દીપકભાઈ રાજપોપટ રહેવાસી રાજકોટવાળા ઓળખાણ કરાવી હતી અને પછી સિદ્દીકી જાફર મિયા સૈયદ તથા અન્ય બે સાહેબને ગેરકાયદેસર રીતે મ્યાનમાર બોર્ડર પર લઈ જઈ ત્યાં સાયબર ફ્રોડ અંગેના કોલ કરવા ફરજ પાડતા ફરિયાદી તથા તેમની સાથેના બંને લોકો એનકેન પ્રકારે ત્યાંથી નીકળી ગયા અને ગૂગલ ટ્રાન્સલેટરની મારફતે બેંગકોંગની આર્મી સાથે વાત કરી બેંગકોંગની ઇમિગ્રેશન ઓફિસમાં જઈ વાઇસ પાસપોર્ટ કરાવી હિન્દુસ્તાન પરત આવ્યા. તારીખ 9 જાન્યુઆરી 2025ના તેઓ પરત આવ્યા બાદ છેતરાઈ ગયાની ભૂમિકા સાથે તેઓ રહેતા હતા. ત્યારબાદ રમઝાન મહિનામાં તેમને હિંમત આવતા તેમણે પોતાની સાથે જે બનાવ બન્યો છે બનાવમાં બીજા યુવાનો છેતરાય નહીં તેવા આશયથી અને હિંમત કરી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિને પોતાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરે આ બાબતે તપાસ કરી ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તપાસ ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી છે. તપાસ કરનાર એએસપી સિમરન ભારદ્વાજે ગુનાનો ગહન અભ્યાસ કરી પુરાવા એકત્રિત કરી ધોરાજીના મહેરબાન એડિશનલ સિવિલ જજ સાહેબ સમક્ષ ઇમિગ્રેશન એક્ટ મુજબ કલમનો ઉમેરો કર્યો છે. ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીબી ગામિત મેડમ આ બંને અરજદારોની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. ઉપર રિઝવાન જીકર કપડવંજી અને મેહુલ દીપકભાઈ રાજપોપટે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ રેગ્યુલર જામીન અરજી મૂકેલી છે. તપાસ કરનાર અધિકારી સિમરન ભારદ્વાજે આ જામીન અરજીના વિરોધમાં સોગંદનામું મૂક્યું હતું સાથે જામીન રદ કરવા માંગણી કરી હતી. અન્વયે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય એમ પરેખે દલીલો કરી હતી. આરોપીએ આચરેલો ગુનો આર્થિક લાભ લેવા માટે પ્રિમાઇન્ડ સેટ કરી ગુનો કર્યો છે. કોઈ આસ્મિક કે અજાણતા ગુનો થયો નથી. ભારતના યુવાધનને સાયબર ક્રિમિનલ મજબૂરીથી બનાવે તે પ્રકારનું કૃત્ય છે. વિજય રસિકભાઈ ગજેરા, યશ ભીમજીભાઈ વદર અને ફરિયાદી સાથે બીજા લોકો પણ નાણાં આરોપીઓએ પડાવ્યા છે. BNSની કલમ 143 ખૂબ જ સ્પષ્ટ છે. હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો હળવાશથી લઈ શકાય નહીં. ગુનામાં મૂળખો બુંડેજ સુધી રાષ્ટ્રવ્યાપી નકારાત્મક પરિણામ આપે તેવો ગુનો છે. આરોપીઓને જમીન ઉપર છોડવામાં આવે, તપાસ પર પણ અસર થાય તેવો વિદેશ નાશી ભાગી જાય તેવી પણ વ્યાજબી દૃશ્ય થશે. તમામ સંજોગો ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી AM શેઠ સાહેબે નોંધેલું હતું. આરોપીનું નામ પ્રથમ FIRમાં છે. આરોપી રિઝવાન એજ આરોપી મેહુલના મોબાઈલ નંબર આપ્યા છે. મેણા પીપળામાં પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ગુનાને અંજામ આપ્યો છે. આરોપીએ વિઝિટર વિઝા ઉપર ફરિયાદી અને અન્ય ભોગ બનનારને બોલાવેલા, સારી નોકરી, સારો પગાર મળશે તેવી લાલચ આપી. આ બધી જ હકીકત પ્રથમ દર્શનની રીતે દેખાય છે. તે જોતા બંને આરોપીઓના જામીન રદ કરેલા. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. ધોરાજી સેશન્સ કોર્ટમાં બે જામીન અરજીઓના હિયરિંગ થયેલા. રિઝવાન જીકરભાઈ કપડવંજી અને બીજું મેહુલ દીપકભાઈ રાજપોપટ. આ ગુનાની તપાસ ધોરાજીના ASP IPS સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે. બનાવની વિગત એવી છે કે ફરિયાદીને આરોપી રિઝવાને બેંકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી અને તેમની પાસેથી કોઈ પણ જાતના ફોરેનમાં નોકરી અપાવવાના એજન્ટ કે ઓથોરાઇઝડ લાયસન્સ હોલ્ડર હોય તેવા કોઈ આધારો વગર અહીંયાથી 3 યુવાનોને લઈ જાય છે. બેંકોકથી ટેક્સી મારફતે હોટલમાં રોકાડીને જુદી જુદી જગ્યાએ જાય અને પછી મ્યાનમાર બોર્ડર ઉપર એક મોટા ડેલાવાળી કંપનીમાં લઈ જાય છે. ત્યાં તેમને સાયબર ફ્રોડ કરવા માટેનું દુષ્પ્રેરણ કરવામાં આવે છે કે તમારે સાયબર ફ્રોડ કરવા પડશે. એમાંથી યેનકેન પ્રકારે આ 3 યુવાનો છટકી અને બહાર આવે છે. બહાર આવ્યા પછી ગૂગલ ટ્રાન્સલેટર મારફતે ત્યાંની લોકલ આર્મીને મળે છે, લોકલ લોકો સાથે સંપર્ક કરે છે. બેંકોક દૂતાવાસ પણ તેમને મદદ કરે છે અને વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરી અને તેઓ ફરીથી 9 જાન્યુઆરી 2025ના રોજ હિન્દુસ્તાન પાછા આવી જાય છે. પાછા આવી ગયા પછી ખૂબ આઘાતમાં હતા, કારણ કે અહીંયા કદાચ એવું બન્યું હોય કે ભાઈ મોટી વાતો કરીને ફોરેન નોકરી કરવાને એમ ગયા હોય, પરંતુ છેતરાઈ ગયાની લાગણી અનુભવતા હતા. છેવટે એમણે હિંમત ભેગી કરી અને એપ્રિલ 2025માં ધોરાજીના PI શ્રી RJ ગોધમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ
એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજને સોંપવામાં આવેલી. આ જામીન અરજીમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ગુનાની ગંભીરતા અને બીએનએસ કલમ 143ના પ્રાવધાનો જોતા હ્યુમન ટ્રાફિકિંગ ટાઈપનો ગુનો હોય તેવું પ્રથમ દર્શનીય જણાતું હોય આ બંને આરોપીઓના જામીન રદ કરેલા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.